નમસ્કાર ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું ચૌહાણ જગદીશસિંહ। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જે વાત કરવાના છીએ, ઘણા જે આપણા જે પશુપાલક મિત્રો છે તેમની ગાય હોય અથવા ભેંસ હોય, તેમના જે આચળ છે એ તેમનું જે ભેંસનું અડાણ અથવા ગાયનું અડાણ છે તેમની હેળ છે એટલે કે મિત્રો કાઠી હોય છે, તેમને મિત્રો શેડ કાઢવાની અંદર પણ મિત્રો ઘણી બધી મુશ્કેલી તેમને પડતી હોય છે અને અમુક આપણી મારી બહેનો તે ગાય હોય અથવા ભેંસ હોય તે સારી રીતે મિત્રો દોઈ પણ નથી શકતી અને મારી ઘણી બહેનો છે મિત્રો તેમનું દૂધ કાઢતા તેમાં અમુક મારી બહેનો અથવા મારા ભાઈઓ થાકી જતા હોય છે। શું મિત્રો તમે પણ તમારી ગાય અથવા ભેંસની તમે હેડ છે તમે મિત્રો તેના આચળ છે એકદમ મિત્રો પોચી કરવા માગો છો તો મારા વિડીયોને મિત્રો તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોશો તો મિત્રો તમારા જે પશુના જે આચળ છે તેનું અડાણ છે મિત્રો એકદમ મિત્રો તમે એક અંગૂઠાથી તમે આસાનીથી તમારી ગાય અથવા ભેંસની તમે શેડ છે તમે આસાનીથી કાઢી શકશો। તો બધી મિત્રો આ વાતો છે આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી હું તમને આપવાનો છું। ચેનલ ઉપર તમે પહેલી વાર આવી ગયા છો મારા પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને તમે લાઈક કરવાનું ના ભૂલતા। તો જે ઘણા જે પશુપાલક મિત્રો છે તેમની હેડ અથવા આપણે જે આચળ છે તેમની ઢાળ છે તે મિત્રો કમ્પ્લીટલી તેની ડોલ હોય અથવા કોઈ પણ મિત્રો વાસણની અંદર કાઢતા હોય તો તેની ઢાળ છે તે મિત્રો તેમના વાસણની અંદર નથી જતી અને તેમના આચળ છે એકદમ મિત્રો ગોઠ વળી ગયો હોય, એકદમ મિત્રો સોજા જેવું આવી ગયું હોય તો મિત્રો તમને આજે તમને ઘરેલું ઉપચાર બતાવવાનો છું। તેનાથી જ મિત્રો તમારા જે પશુના આચળ છે એકદમ મિત્રો તમે તેની શેડ છે તમે એકદમ પોચી કરી દેશો। તમે મિત્રો તમે એક હાથે તમે પણ દૂધ દોશો તો મિત્રો કમસે કમ મિત્રો તમે 2 થી 3 મિનિટની અંદર તમારા પશુનું દૂધ છે તે કાઢી દે છે। અને જે ઘણા જે મારા પશુપાલક મિત્રો હોય છે તે શેડ કાઢવા બેસે તો કમસે કમ મિત્રો તેમને 7-8 મિનિટ લાગી જતી હોય છે, કારણ કે મિત્રો તેમને ગાય અથવા ભેંસના આચળ છે એકદમ મિત્રો કાઠા છે। તો હવે મિત્રો આ વિડીયો જોયા પછી તમારા ગાય અથવા ભેંસના આચળ છે એકદમ મિત્રો તમે પોચા કરી દેશો। તો મિત્રો વાત કરીએ તો મિત્રો તમારા જે ઘરેલું ઉપચાર છે એ મિત્રો તમારા પશુ ઉપર કરશો તો તમારા જે પશુની શેડ છે એકદમ મિત્રો તમે પોચી કરી શકવાના છો। તો મિત્રો આપણા જે ભેંસના આચળ તો મિત્રો પ્રયોગ કરવા માટે તમારા પશુનું આટલી વસ્તુ છે એ તમારે લઈ લેવાની છે। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો તમારા જો મિત્રો 1 ગ્લાસ જેટલું પાણી છે તે મિત્રો તે ગરમ કરી લેવાનું છે। ત્યાર પછી મિત્રો તમે વાત કરીએ તો આપણા જે 20 ગ્રામ જેવું મિત્રો જે સરસોનું તેલ છે તે લઈ લેવાનું છે। ત્યાર પછી મિત્રો તમારે એક લીંબુ હોય તો તે લીંબુ છે તે મિત્રો જે ગરમ આપણે પાણી કર્યું છે તેની અંદર મિત્રો સરસોનું તેલ છે તે પણ નાખી દેવાનું છે અને તેની અંદર મિત્રો જે લીંબુ છે એક લીંબુ છે તે પણ અંદર નાખી દેવાનું છે અને મિત્રો તમારે કમ્પ્લીટલી હલાવી દેવાનું છે। ત્યાર પછી મિત્રો આજે આપણે જે તૈયાર કરી આ દવા દેશી તો ત્યાર પછી મિત્રો કમ્પ્લીટલી ઠંડી પડી જાય ત્યાર પછી મિત્રો જે તમારા પશુનું અડાણ છે તેની ઉપર મિત્રો તમારે માલિશ કરી દેવાની છે। મિત્રો આ માલિશ છે મિત્રો તમારે સવાર સાંજ કરી દેવાનું છે। પહેલાં તો મિત્રો જે તમારા પશુનું અડાણ છે કમ્પ્લીટલી મિત્રો ગરમ પાણીથી અથવા ઠંડા પાણીથી મિત્રો તમારું અડાણ છે ભેંસનું અથવા ગાયનું એ તમારે ધોઈ નાખવાનું છે। ત્યાર પછી મિત્રો આ માલિશ મિત્રો તમારે સવાર સાંજે તમારા માલિશની પશુના અડાણ ઉપર તમે કરજો તો જે તમારા પશુની હેડ છે મિત્રો જે કાઠી હતી તમે પોચી કરવા માગો છો તો મિત્રો તમારા અઠવાડિયાની અંદર જે તમારી હેડ હતી કે ભેંસની એકદમ મિત્રો પોચી તમને થઈ જશે। ત્યાર પછી મિત્રો જે મારા જે પશુપાલક મિત્રોને આવી જે પરેશાની આવતી હોય તો બરાબર તો તમે મિત્રો આ મારો વિડીયો છે તે તેમના સુધી પહોંચાડો, કારણ કે મિત્રો તેમની ગાય અથવા ભેંસની હેડ છે તે પણ મિત્રો પોચી કરી શકે। તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ, ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ત્યાર પછી મિત્રો આપણા જે મારી બીજી બહેનો છે મારા ભાઈઓ છે તેમના અંદર શેર કરવાનું ના ભૂલતા અને તમે લાઇકનું બટન છે તે પણ દબાવવાનું ના ભૂલતા। તો ચાલો મારા પ્યારા મિત્રો, બીજા વિડીયોમાં આપણે ફરી મળીશું।